નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી પત્રકાર એકતા પરિષદ દ્વારા 150 કરતાં પણ વધારે પત્રકારો એકત્રિત થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। થોડા દિવસો પહેલા રાજ્યના ગૃહમંત્રીએ પત્રકારો વિશે જે ટિપ્પણી કરી તેના વિરોધમાં પત્રકારોએ આવેદનપત્ર આપ્યું છે। વાત કરીએ તો ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સભા દરમિયાન પત્રકારો વિશે ટિપ્પણી કરી હતી। પત્રકારો ટોળબાજ હોય છે તેમજ પત્રકારો વિશે ખોટી ટિપ્પણીઓ બાબતે સમગ્ર ગુજરાતભરમાં પડઘા પડ્યા। નિવેદન આપતા નેતાઓને સૂચના આપવામાં આવે તેવા હેતુથી રાજ્યભરમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા કક્ષાએ તમામ તાલુકાઓના હોદ્દેદારો હાજર રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજકીય નેતાઓ દ્વારા પત્રકારોની આવી છેલ્લી કક્ષાની ભાષા વાપરવામાં આવતી હોવાથી જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપીને આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવામાં આવે તે માટેની રજૂઆત કરી છે। રાજ્યના ગૃહમંત્રી દ્વારા પત્રકારો તોડબાજ છે, પત્રકારો ક્યાંક ને ક્યાંક કૌભાંડમાં સંડોવાયેલા છે એવું એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું। એમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું। જે નિવેદનના સમગ્ર ગુજરાતની અંદર ઘેરા પડઘાઓ પડ્યા હતા અને સમગ્ર ગુજરાતના પત્રકારો દ્વારા આજે જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને રાજકીય આગેવાનો આવા પત્રકારો વિરુદ્ધ બેફામ નિવેદનો ન કરે, ભવિષ્યમાં પણ કોઈ પત્રકારોનું ક્યાંય અપમાન ન થાય એવી તકેદારી રાખવા માટે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। પત્રકારો બાબતે માફિયા અથવા તો તોડબાજ એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો। ઘણી જગ્યાઓ પર કદાચ સાહેબ આવા પ્રશ્નો બનતા પણ છે, એવું ક્યાંક ને ક્યાંક હોય, પણ એને લીધે બધા જ પત્રકાર જગતના લોકો આવા હોય એવું માની ન શકાય અને આવા એમના શબ્દો છે એ તમામ પત્રકારોના ક્યાંક ને ક્યાંક એમના પત્રકારત્વની ને સમાજની જે કંઈ વાત લોકોની તંત્ર સુધી પહોંચાડે છે એમાં પણ ઠેસ પહોંચી છે। એટલે આવા શબ્દો ક્યારેય પણ ઉપયોગ ન થાય પત્રકાર જગત વિશે, એના માટે અમે આજે સમગ્ર ગુજરાતમાં પત્રકારો દ્વારા જિલ્લા કક્ષાએ માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। એના ભાગરૂપે આજે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આપને આવેદનપત્ર પાઠવીએ છીએ અને અમારો અવાજ છે એ જે તે સરકાર સુધી અને યોગ્ય વ્યક્તિઓ સુધી અવાજ પહોંચે એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ। મારી સાથે સમગ્ર જિલ્લાની ટીમ, સમગ્ર બધા જ તાલુકાના પત્રકારો એસોસિએશનના પ્રમુખો છે અને કારોબારી અને હોદ્દેદારો આજે હાજર છે। તો અમારો બધા પત્રકારોને એક તો એવો આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમારો અવાજ છે એ તંત્ર સુધી પહોંચાડો।